નમસ્કાર ખેડૂત મિત્રો, વંદે માતરમ, વંદે ગૌ માતરમ. આજે અમે માનનીય દિનેશભાઈ અને ધનજીભાઈના ખેતરમાં આવ્યા છીએ અને મેઘજીભાઈ એમને આ સરસ મજાનું કડીનું કામ કર્યું છે. મેઘજીભાઈ આ સરસ પરિચય કરાવરાયો અને આજે આપણે કેળાની વાડીમાં છીએ કચ્છમાં. તો મારે બસ વધુ સમય ન લેતા ખેડૂત ભાઈ મિત્ર છે એમનો જ અનુભવ લેવો છે કે કેટલા વર્ષથી કેળા કરે છે, ગાય માતાનું છાણ અને ગૌકૃપામૃતમના સમન્વયથી શું પરિણામ છે. તો મેઘજીભાઈ આવા કેટલાય લોકોને, હજારો લોકોને ગૌકૃપામૃતમ અને ગાય આધારિત ખેતી કરતા કર્યા છે. તો એમનો પણ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ છે. તો દિનેશભાઈ, આપનો અનુભવ શું રહ્યો? કંઈક જો બીજા ખેડૂત મિત્રોને પ્રેરણા થાય એટલા માટે આપને જે હોય એ સત્ય આપને અનુભવ કહેવા વિનંતી. મારું નામ દિનેશ પ્રેમજીભાઈ વાલાણી, ગામ મોટા કપાયા, મુન્દ્રા તાલુકો. અમે છેલ્લા 20 વર્ષથી કેળાનો પાક કરીએ છીએ. મોટાભાઈ તો 40 વર્ષથી કરે છે, પણ હું 20 વર્ષથી કરું છું. એમાં સતત રાસાયણિક ખાતરોના આધારે ખેતી કરી છે. છેલ્લા 3 વર્ષથી હવે આ ગાય આધારિત ખેતીના આરે ગયા છીએ. એમાં આ પહેલી વખત એકરનું 30 ટન ખાતર નાખી અને કેળા વાવેલી છે અને અમને ખૂબ સંતોષ થયો છે. તેમાં ખાસ કરીને દર 15 દિવસે આમાં ગૌકૃપામૃતનો ડોઝ જાય અને જેવી રીતના પાવરનો વારો હોય એ રીતના ડોઝ જતો હોય છે. પણ ખૂબ સારું પરિણામ અને ખૂબ સરસ ગ્રોથ અને સરસ પરિણામ મળ્યા છે. એમાં ખાસ કરીને ગૌકૃપામૃત પુષ્કળ પ્રમાણમાં આમાં વાપર્યું છે અને એનું સારામાં સારું રિઝલ્ટ અમને મળેલું છે. દિનેશભાઈ, તમે હમણાં કીધું કે હું છેલ્લા 20 વર્ષ અને ભાઈ 40 વર્ષ ત્યાં રાસાયણિક ખેતીમાં કેળા પકાવીએ છીએ. તો તમે આ પહેલાં જ પ્રયોગ કર્યો છે ગૌકૃપામૃતમ અને કમ્પોસ્ટ કરી અને તમે કીધું કે એકરે 30 ટન ખાતર નાખ્યું છે. અને એ પ્રયોગ પછી તમને જે રાસાયણિક કરતા હતા અને અત્યારે જે ગાય આધાર ખેતી કરો છો, બેમાં શું તફાવત લાગે છે? કે એના પ્રમાણમાં સારું છે, નબળું છે, કે કેટલા ટકા સારું છે, કે શું તમારો અનુભવ છે? એમાં એમ જરૂર કહી શકીશ કે 100% સારું પરિણામ છે. અને જે રાસાયણિક કરતા હતા, હવે આજુબાજુના જે રાસાયણિકો કરે છે એમાં રોગો કેટલા આવ્યા છે એ આ એક ગામ આખામાં કેળા ઘણી બધી વવાય છે. એમાં પ્રત્યક્ષ જોઈએ તો ખબર પડે કે એમાં ઘણા બધા રોગો આવેલા છે. આપણી આ જે ખેતરોમાં છે એમાં કાંઈ એક છોડવો ક્યાંય રોગવાળો નથી. આ વર્ષમાં થળિયા નીચેથી કોલરોડના કારણે સુકાઈ અને પડી જવાના પ્રશ્ન આ ભાઈ બાજુમાં ઊભા છે. પુષ્કળ પ્રમાણમાં રોગો આવ્યા છે. એમને ત્યાં નવી કેળામાં પણ આવ્યા છે, પણ આપણે ત્યાં એક છોડવો ક્યાંય દેખાતો નથી. આ સારામાં સારું રિઝલ્ટ કહેવાય અને સારામાં સારું આ એનો પરિણામ છે કે એક પણ રોગ વગર એકદમ સારી ખેતી આ ઓર્ગેનિક ગાય આધારિત ખેતીથી શક્ય બન્યું છે. અને એમાં ગૌકૃપામૃતનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે એટલે બધું જ સારું જળવાઈ રહે છે. આ તમે જોઈ શકો છો, એના 6 મહિના થયા છે. એની જાડાઈ એકદમ પ્રોપર પ્રમાણમાં આવી છે. આ જેટલી આના ઇંચ જાડાઈ હોય એટલો હાથો ખીલા નીકળે એ નક્કી વાત છે. એટલે જેટલી જાડાઈ થાય તો હથો સારો આવે. એટલે આની જાડાઈ પણ અમારા સમય પ્રમાણે એકદમ સારી આવી છે. એટલે હથો આપણે ધાર્યાથી પણ સારો આવશે એ નક્કી વાત છે. તો ખેડૂતો જે રાસાયણિકમાં તમે પણ કરી અને અત્યારે ખૂબ ખેડૂતો કેળા છે રાસાયણિકમાં કરી રહ્યા છે, તો એને શું મેસેજ આપશો કે ખરેખર રાસાયણિક મૂકીને ગાય આધારિતમાં જવું જોઈએ કે ન જવું જોઈએ? 100% જવું જ પડશે. અને એના વગર આપણી તંદુરસ્તી અને આરોગ્ય અને જેને કહીએ કે આપણે બધું જ જો બચાવવું હશે, આપણા શરીરને પણ બચાવવું હશે, તો ગાય આધારિત ખેતી કરવી જરૂરી જ પડશે. અને આ દિશામાં જશું તો ખર્ચ પણ ઘણું ઓછું થશે. અમને ખબર છે કે એક વખત 30 ટન નાખ્યા પછી આમાં કાંઈ જરૂર નથી પડી. અત્યાર સુધી કેટલો થઈ ગયો ખર્ચો એ મારા પાસે ચોપડામાં લખેલું છે. આગલા 20 વર્ષનું જોશો તો 20 વર્ષનો હિસાબ અમે રાખી છીએ. એટલે ખર્ચ ઘણું બધું ઘટી જશે અને એટલું ઉત્પાદન આવશે અને વધારે આવશે ઉત્પાદન. અમને વિશ્વાસ છે કદાચ એટલું આવશે ને તોય પણ સંતોષ થશે અમને. બાકીના પણ ખેડૂતો કપાયામાં દિનેશભાઈ વાલાણી, ધનજીભાઈ વાલાણી અને વિનોદભાઈ એમની મુલાકાત લઈ અને પ્રત્યક્ષ અનુભવ કરી અને જો આપણે પણ જો શરૂઆત કરશું તો આપણે પણ જમીનને ઝેરમુક્ત બનાવી લોકોનું સારું આરોગ્ય બક્ષી શકશું અને પર્યાવરણને બચાવી શકશું અને ખર્ચ ઘટી અને ખેડૂત જગતનો જે તાત કહેવાય એ સૂત્રને આપણે સાર્થક કરશું. સરસ, ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા, વંદે માતરમ, વંદે ગૌ માતરમ. જય ગૌ માતા. ખૂબ ધન્યવાદ મેઘજીભાઈ કે તમે આ બધાની વચ્ચે સંયોજક એક સરસ કડી બનો છો કે સાચું વાત કેમ ખેડૂતોને ઉત્પાદન મળે અને આપણે ત્યાંથી બધાય પ્રેરણા લે એવી અમારે બસ ભાવના. અને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બધાનો કે આપને ઘરમાં સન્માનપૂર્વક સ્થાન આપ્યું અને સરસ રીતે ગોબરનો ઉપયોગ કરીને આવા પરિણામો ખેડૂતોને બતાવો છો. ધન્યવાદ.